ભાવનગર સરપંચની ચૂંટણીમાં મત ન આપવાના મામલે મારામારી। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના થોરાડી ગામમાં સરપંચની ચૂંટણીમાં મત ન આપવાના જૂના રંજને કારણે ગામના રહીશ ગોહિલ મંજીભાઈ નાકુભાઈને ચૂંટણી હારી ગયેલા ઉમેદવાર શંભુભાઈ ઘુસાભાઈ મોરી અને અન્ય લોકોએ તેમને અને તેમના ભત્રીજા અજયભાઈ ગરમીશભાઈ ગોહિલને માર માર્યો હતો, જેના કારણે ઇજાગ્રસ્તને સારવાર માટે સરટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। ગોહિલ મંજીભાઈ નાકુભાઈ, થોરાળી, સિહોર તાલુકો, વાયા ટાણા। કાંઈ નહીં, એ આવ્યા અચાનક અને તરત મારા ભાઈના છોકરાને એક લાફો મારીને ગાડી દરિયાને કાઢી મેલ્યો દુકાનેથી, અને મને પછી આવીને મને 2-3 લાફા મારીને પછી મને કે હાલતી ન થાય એમ કરીને મને ખોઈ દીધો। અને પછી આ મારો ભાઈનો છોકરો ઊભો થયો અને હું માર્યું સાહેબ બોથડ પદાર્થમાં, કાંઈ ખબર નથી, અને એને કાને નુકસાન થયું ને એને કાંઈ તમરી સડી ગઈ હતી। મારનાર શંભુભાઈ ઘુસાભાઈ મોરી, ગામ થોરાળી। એ ચૂંટણી બારામાં એ લોકો અમે એને મત આપ્યો છતાં અમે કોળીને ન આપ્યો, એને આપ્યો, પણ એની અમારી કે તમે અમને કોળાઈ આપ્યો નથી એમ કરીને અમને મારવા જ મળ્યા હતા। એ સરપંચની ચૂંટણી લડતા હતા। અત્યારે કાંઈ નથી, એ ખેતી મજૂરી કામ ખેતી છે પોતાની। હા, એ હારી ગયેલા છે। હા, અમારે 3 જણાને, એક મારા ભાઈના છોકરાને માર્યો, મને માર્યો, અને મારા ભાઈના છોકરાને એટલે કાને માર્યો। અજયભાઈ રમશીભાઈ ગોહિલ। એ ખબર નથી, અને વાંકો વળ્યો હતો ને પછી હાથમાં ઘા કર્યો તે મારા ભાઈના છોકરાને વાગી ગયો ને અમે ત્યાં પાસે દુકાન છે, દુકાનેથી ઘરે જાતા થાય ત્યાં મારવા જ મળ્યો। હા, મત આપ્યા છતાં અમને માર્યા, અમને એને હારી ગયા એટલે। હા, એનો ભાઈનો છોકરો હારી ગયા એટલે અમને મત આપ્યા છતાં અમને માર્યા।